પવિત્ર પુરુષોત્તમ માસ અધ્યાય 19 સુદેવનો પુનઃ જન્મ। પુત્રને સજીવન થયેલો જોઈ હર્ષાશ્રુ સારતો સુદેવ ગદગદ અવાજે કહેવા લાગ્યો, હે ત્રિલોકના નાથ, મારી એક શંકાનું નિવારણ કરતા જાઓ। પ્રભુ આપે જ મને કહ્યું હતું કે તારે 7 જન્મ સુધી સંતાન સુખ નથી, છતાં આપે મને પુત્ર આપ્યો। એટલું જ નહીં, એના મૃત્યુ પછી એને ફરી સજીવન કર્યો। આપની આટલી બધી કૃપાનું મને કારણ કહો। ત્યારે ભગવાન પુરુષોત્તમ બોલ્યા, હે સુદેવ, તે જે મહાકાર્ય કર્યું છે એ સ્વયં સિદ્ધિદાયક છે, મારી પ્રસન્નતાને જીતનારું છે। તારા આ પુત્રનું અવસાન થયું, તમે પતિ પત્ની શોકમાં અતિ વ્યાકુળ થયા। એ સમયે પવિત્ર પુરુષોત્તમ માસ હતો, તેથી તમને નિરાહાર અને નિર્જળા વ્રતનું પુણ્ય પ્રાપ્ત થયું છે। હે સુદેવ, પવિત્ર પુરુષોત્તમ માસનું વ્રત મહાફળદાયી છે। આ પવિત્ર માસમાં 1 દિવસનો ઉપવાસ કરનાર જીવના અનંત પાપોનો ક્ષય થાય છે। તમે તો આખો માસ વ્રત કર્યું, વરસાદના કારણે 3 કાળ સ્નાન કર્યું, તેથી તમને આખા માસના અભ્ર સ્નાનનું ફળ મળ્યું છે। હે વિપ્ર, આ માસનું પુણ્યફળ કેવું છે એ હું તમને જણાવું છું। એકવાર બ્રહ્માજીએ 33 કરોડ દેવતાઓ સમક્ષ તુલાના એક પલ્લામાં 4 વેદ, શાસ્ત્ર, ઉપનિષદ અને પુરાણ મૂક્યા, બીજા પલ્લામાં પુરુષોત્તમ માસનું ફળ મૂક્યું, તો પુરુષોત્તમ માસનું વ્રત અધિક મહાફળદાયી જણાયું। તેથી તમામ દેવતાઓને ખાતરી થઈ કે અધિક માસના વ્રત સમાન બીજું એક પણ વ્રત નથી। હે સુદેવ, તે અજાણતા ઘણું કષ્ટ વેઠીને આ વ્રત કર્યું છે, તેથી વિધાતાના લેખ પણ પલટાયા અને તારો પુત્ર સજીવન થયો। આટલું કહી વિપ્ર દંપતીને આશીર્વાદ આપી પ્રભુ પોતાના પરમ ધામે પધાર્યા। અતિ હર્ષિત થયેલા પતિ પત્ની શુદ્ધ ભાવે પરમાત્માનું પૂજન કરવા લાગ્યા। સમય આવતા પાવન પુરુષોત્તમ માસ આવ્યો। દંપતીએ યથાવિધિ વ્રત કર્યું, દાન પુણ્ય કર્યા। આ લોકનું પૂર્ણ સુખ ભોગવીને દંપતી સદેહે વૈકુંઠમાં ગયા। 12,000 વર્ષ સુધી વૈકુંઠનું સુખ ભોગવીને પાછા મૃત્યુલોક પર આવ્યા। મહર્ષિ વાલ્મીકી રાજા દ્રઢધન્વાને કહે છે, હે રાજન, સુદેવ બ્રાહ્મણનો જ તું અવતાર છે। પૂર્વજન્મે જે તારી પત્ની હતી એ ગૌતમી આ જન્મે તારી પટરાણી બની છે। તારો શુકદેવ નામનો તેજસ્વી પુત્ર આ જન્મે અરણ્યમાં પોપટ બન્યો છે। એણે જ તારો સંસાર મોહ દૂર કરવા અને તને બોધદાયક શ્લોક કહ્યો। હે રાજન, પિતાને નર્કમાંથી તારે એ જ સુપુત્ર ગણાય। આ પ્રમાણે મહાજ્ઞાની એવા વાલ્મીકી ઋષિએ પૂર્વજન્મનો વૃત્તાંત કહીને રાજા દ્રઢધન્વાની શંકા દૂર કરી। શ્રી પુરુષોત્તમ મહારાજની જય।